નમસ્કાર. આજે ડિઝાઇન ઇન ફોકસ કાર્યક્રમનું સરસ આયોજન હતું અને એમાં વિશાલભાઈ આજે એક સરસ કાર્યક્રમને પેનલ પણ મોડરેટ કર્યો છે. ઇટ ઇઝ અબાઉટ એઆઈનો રોલ કેવી રીતે અને શું થઈ રહ્યું છે આર્કિટેક્ચરમાં. વિશાલભાઈ, વોટ વોઝ ધ પ્રોગ્રામ ઓલ અબાઉટ? આજેનું જે પેનલ ડિસ્કશન હતું એ ધ ક્રાફ્ટ ઓફ બિલ્ડિંગ મેકિંગ ઇન ધ એજ ઓફ એઆઈના નામથી હતું. અને એમાં બેઝિકલી વાત એ કરવાની હતી કે જે રીતે ટેકનોલોજીનું એક્સપ્લોઝન થયું છે અને ખૂબ બધી અલગ અલગ ટેકનોલોજીસ તમારા ડિઝાઇનને ઇન્ફ્લુઅન્સ કરી રહી છે, એવા ટાઈમમાં જે ક્રાફ્ટ ઓફ બિલ્ડિંગ મેકિંગ છે, જે એના સેન્સોરિયલ પાર્ટ છે, એક્સપિરિયન્શિયલ પાર્ટ છે, જે વિસ્ડમ રિલેટેડની વસ્તુઓ છે, એને તમે કેવી રીતે જાળવી શકો અને આર્કિટેક્ચરમાં સામ્યતા, સ્ટાન્ડર્ડાઇઝેશન નહીં આવે અને વેરિએશન જળવાઈ રહે, તેમાં આર્કિટેક્ટ અને ડિઝાઇનરો શું કરી શકે છે એના માટેની આખી એક ચર્ચા કરવામાં આવી. એટલે જેમાં વિવિધ પાસાઓ જેવા કે તમારી ટીમને તમારે કેવી રીતે તૈયાર કરવાની છે, કે તમારે જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ કરવાની છે ડિઝાઇનમાં, એમાં કઈ રીતે તમારા વિસ્ડમનો ઉપયોગ કરવાનો છે, અને જે વિઝ્યુઅલ ઇમેજરી જેનો ખૂબ અતિરેક થઈ રહ્યો છે ઇન ટર્મ્સ ઓફ ડિજિટલ ઇન્ફોર્મેશન, તો એનાથી બચીને તમે કેવી રીતના સારી વસ્તુ ક્રિએટ કરી શકો છો એના ઉપર આખો ભાર હતો. સો એ બાબતે આજે પેનલ ડિસ્કશન યોજવામાં આવેલું હતું એઝ અ પાર્ટ ઓફ ડિઝાઇન ઇન ફોકસ.